નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મિત્તના મિત્રો. આપણે ધોરણ 12 માં આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી તેમાં થોડુંક આપણે આગળ વધીએ. એટલે કે જે મેન્ડલે એક સંકરણના પ્રયોગો કરેલ હતા, એ પ્રયોગોને આધારે તેમણે ચોક્કસ નિયમોની સમજૂતી આપી. એટલે કે પ્રયોગોનું જે તારણ મળ્યું હતું અને એની જે સમજણ મળી, તે સમજણને આધારે તેમણે જે નિયમો આપ્યા તેને કહેવાયું આનુવંશિકતાના નિયમો. મિત્રો, ખાસ શબ્દ યાદ રાખજો. ઘણી વખત પરીક્ષામાં બાકીના બે શબ્દનો ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈ વખતે આનુવંશિકતાના નિયમો શબ્દ જો પૂછે તો વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થતા હોય છે. તો મિત્રો, આનુવંશિકતાના નિયમો એટલે જ પ્રભુતાના નિયમ અને વિશ્લેષણના નિયમની વાત કરવાની થાય. ટૂંકમાં મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો તેનું જે તારણ મળ્યું અને તારણને આધારે તેમણે જે સમજૂતી આપી તે બે ચોક્કસ નિયમો સ્વરૂપે આપી. અને આ નિયમો એટલે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. મિત્રો, જે પ્રભુતાનો નિયમ છે એની વાત કરીએ તો સિમ્પલ વસ્તુ છે, આપણે ઓલરેડી શીખી રહ્યા છીએ. પ્રભુતાનો નિયમ હંમેશા પ્રભાવીપણું દર્શાવશે. એટલે કે જે પ્રથમ નિયમ છે તે પ્રથમ નિયમ પ્રભાવીપણા માટે જવાબદાર જનીનની વાત કરે છે. ક્લિયર? જોઈએ, તેમાં લક્ષણોનું નિર્ધારણ કારકો દ્વારા થાય. મેન્ડલે પહેલી જ વાત કીધી કે જે લક્ષણો આવે છે એ લક્ષણોનું જે વારસાગમન થાય છે તે નિર્ધારણ કોણ કરશે? કારકો. અને આ કારકો સ્વતંત્ર એટલે કે વિભક્ત એકમો છે. તેઓ કોઈ દિવસ જોડીમાં હોવા છતાં મિક્સ થતા નથી. એટલે કે કારકો જો સાથે આવે, માતામાંથી અને પિતામાંથી જનીન આવશે તો બંને જનીન સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થશે. અને એવી જેની પ્રકૃતિ હોય છે, સ્વતંત્ર અભિવ્યક્ત થાય, કોઈ દિવસ મિક્સ થતા નથી, મિશ્ર થતા નથી. માટે તેઓ સ્વતંત્ર છે અથવા તો વિભક્ત છે, સંયુક્ત નથી, જોડાયેલા નથી અથવા તો સંયુક્ત રીતે અભિવ્યક્ત થતા નથી. ક્લિયર? આ ખાસ યાદ રાખવા જેવું. કારકો હંમેશા જોડીમાં જ હોય, ઓલરેડી આપણે વાત કરેલ છે. ક્લિયર? આ જે કારકો છે તેમને જ આગળ જતા જનીન સ્વરૂપે ઓળખવામાં આવ્યા. એ જનીનની વાત તો આપણે પછી કરવાની છે, પરંતુ એટલું સમજવાનું થાય કે મેન્ડલે એ ઘટકો જે વારસાગમન માટે જવાબદાર છે તેમને કારકો કહ્યા. કારકો હંમેશા સ્વતંત્ર હોય, એ ઉપરાંત જોડમાં જ હોય. જો આ કારકો અસમાન હોય, આપણે ઓલરેડી વાત કરેલ છે કેપિટલ ટી અને સ્મોલ ટી. જો કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક હશે તે પ્રભાવી હશે અને એક કારક હશે તે પ્રચ્છન્ન હશે. એટલે પ્રભાવી કારક જે છે તે પોતે પોતાનું લક્ષણ દેખાડશે અને તેના પ્રભાવને કારણે જે તે લક્ષણ અભિવ્યક્ત થવાનું છે. ક્લિયર? જ્યારે પ્રચ્છન્ન કારક છે એ પોતાનું લક્ષણ દેખાડી શકશે નહીં, કારણ કે સામે પ્રભાવી કારક એની જોડીમાં હાજર છે. જો પ્રભાવી કારક ગેરહાજર હોય તો જ પ્રચ્છન્ન કારક પોતાનું લક્ષણ દેખાડે. ક્લિયર? એટલે કે જ્યારે કેપિટલ ટી એબ્સન્ટ હશે અને છોડમાં બંને જનીનો સ્મોલ ટી આવ્યા હશે તો જ પ્રચ્છન્ન કારક છે તે અભિવ્યક્ત થશે. ક્લિયર? તો આ થયો પ્રભુતાનો નિયમ. ક્લિયર? આપણે ત્રણ જ મુખ્ય મુદ્દા યાદ રાખવાના કે મેન્ડલે જે કારકોની વાત કરી તે કારકો સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય. બીજી વસ્તુ કે કારકો હંમેશા જોડમાં હોય. ત્રીજું, જોડમાં રહેલા કારકો પૈકી જે અસમાન કારકો છે તેમાંથી એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય, અને પ્રભાવી હોય તે પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરે અને જે પ્રચ્છન્ન કારક છે તે પ્રચ્છન્ન કારક હંમેશા પ્રભાવીપણાની અસર હેઠળ દબાઈને રહેશે. જ્યારે પ્રભાવી કારક ગેરહાજર હોય ત્યારે જ પ્રચ્છન્ન છે તે પોતે અભિવ્યક્ત થાય. ક્લિયર? તો આ થયો પ્રભુતાનો નિયમ. આગળ વાત કરીએ બીજા નિયમની, તો તે છે વિશ્લેષણનો નિયમ. મિત્રો, બહુ અગત્યનો, બહુ સમજવા જેવો નિયમ છે. વિશ્લેષણનો નિયમ છે ને એ સંકરણ બેઝડ છે. એટલે કે આપણે જે સંકરણની વાત કરી કે જે શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ વચ્ચે મેન્ડલે જે સંકરણ કર્યું, તો તે સંકરણમાં જન્યુઓ આવ્યા હશે ને. એટલે કે પિતૃ છોડમાંથી ચોક્કસ લક્ષણો માટેના જન્યુઓ આવ્યા હશે અને આ જન્યુઓની વાત આપણે અહીં કરવાની છે. સંકરણ જ્યારે થાય છે ત્યારે જે લક્ષણોને મિક્સ કરવામાં આવે છે, જે વિરોધાભાસી લક્ષણોને લેવામાં આવે છે, તે વિરોધાભાસી લક્ષણો અલગ અલગ કારકોને કારણે આવ્યા હશે. એટલે કે બે અલગ અલગ પિતૃઓમાંથી આવ્યા હશે. આપણામાં પણ એવું થાય
કે જે બાળકનો જન્મ થાય છે એ બાળકમાં લક્ષણો છે એ માતામાંથી અને પિતામાંથી આવેલા જનીનોમાંથી કોઈ એક જનીનની અભિવ્યક્તિને કારણે હોય. ટૂંકમાં જે કારકો છે, જે જોડીમાં આવેલા કારકો છે, તે કારકો મિશ્ર નથી થતા, પરંતુ મિશ્ર થયા વગર રહેતા હોય અને તેમાંથી કોઈ એક કારક પોતાને અભિવ્યક્ત કરશે. બરાબર છે, જે પ્રભાવી હશે. ટૂંકમાં પ્રભુતાના નિયમને ધ્યાનમાં રાખી અને આ વિશ્લેષણનો નિયમ સમજવાનો થાય. બરાબર છે. સંકરણ થાય, ખાસ યાદ રાખજો, સંકરણ સમયે વિરોધાભાસી લક્ષણો આવશે, એના માટે ચોક્કસ કારકો જવાબદાર હશે. આ કારકો જોડીમાં જ હોય, એક માતા તરફથી આવેલું હોય, એક પિતા તરફથી આવેલું હોય, અને આ જોડીમાં રહેલા કારકો કોઈ દી મિક્સ ન થાય છતાં પણ તેમાંથી કોઈ એક જનીન અભિવ્યક્ત થશે. બરાબર? કઈ રીતે? તો કે એ સમયે જન્યુ સર્જનની ક્રિયા સમજવી પડે. એટલે કે માતામાંથી કે પિતામાંથી જે જન્યુઓ આવેલા છે, જેને આપણે શુક્રકોષ કે અંડકોષ કહીશું, એ જન્યુઓ જે છે તે જન્યુઓનું સર્જન થાય. એ સર્જનની ક્રિયા જો આપણે ખબર હોય તો તેના આધારે આપણે બાકીની વાત સમજી શકીએ. ક્લિયર? કઈ રીતે? જો સમજો, જન્યુ સર્જન ક્યારે થાય? તો કે માતામાંથી જ્યારે અંડકોષ ઉત્પન્ન થવાનો છે, એ અંડકોષની ઉત્પત્તિની ક્રિયા એટલે જન્યુ નિર્માણની ક્રિયા થઈ. એવી રીતે પિતામાં શુક્રકોષના નિર્માણની ક્રિયા. બરાબર છે? આપણે આગળના વનસ્પતિના અને પ્રાણીઓના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. આગલા ધોરણમાં પણ તમે અભ્યાસ કર્યો છે. એના માટે જવાબદાર શું છે? કોષ વિભાજનની ક્રિયા. મિત્રો ખાસ યાદ રાખજો, 11th માં તમે અભ્યાસ કર્યો છે. કોષ વિભાજનની ક્રિયાને કારણે જન્યુ નિર્માણ થાય. અને કયા પ્રકારનું કોષ વિભાજન? અર્ધીકરણ. ક્લિયર? ખાસ સમજો, અર્ધીકરણને કારણે જન્યુ નિર્માણની ક્રિયા થાય. તો અહીં આપણે અર્ધીકરણને સમજવાનું છે ટૂંકમાં. પરંતુ એ પહેલા યાદ કરો, કોષ ચક્ર પણ તમે અભ્યાસ કર્યો છે. ક્લિયર? કોષ ચક્રના 3 તબક્કા યાદ હશે બધાને. પહેલો તબક્કો G1 ફેઝ, બીજો S તબક્કો, અને ત્રીજો G2. ક્લિયર? G1, S અને G2 આ 3 તબક્કા પૈકી આપણે S તબક્કાને, સિન્થેસિસ ફેઝને સમજવાનો છે. ક્લિયર? સમજીએ એ પહેલા સમજી લઈએ કે જે જન્યુ નિર્માણની ક્રિયા થાય એને આપણે અહીં વિગતવાર સમજીએ. આપણે અહીં જે સિમ્બોલ લીધેલા છે એ આપણા ઊંચા નીચા છોડને ધ્યાનમાં રાખીને લેવાના છે. એટલે તમને ઈઝીલી સમજાઈ શકે. અહીં તમે કોઈ પણ સંજ્ઞા લઈ શકો, કોઈ પણ લક્ષણ માટેની કોઈ પણ સંજ્ઞા તમે લઈને દર્શાવી શકો. એક્ચ્યુઅલી આ થોડોક વધારાનો મુદ્દો છે, ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પરંતુ આ તમારી નીટ માટે બહુ અગત્યનો છે. એટલે અહીં તમારે આ નીટને ધ્યાનમાં રાખીને નોટ ડાઉન કરવો જરૂરી. ક્લિયર? સમજીએ. અહીં આપણે એક એવો કોષ લીધો છે કે જેમાંથી જન્યુ નિર્માણની ક્રિયા થવાની છે. આ જન્યુ નથી. બરાબર છે? આ પિતૃકોષ કે માતૃકોષ છે કે જેમાંથી જન્યુ નિર્માણની ક્રિયા થવાની છે. તો આ પિતૃકોષ કે માતૃકોષ જે આંતરાવસ્થામાં રહેલો છે તેની અંદર રંગસૂત્રો કેવા હશે? દ્વિકીય એટલે કે 2n. સમજો ખાસ. સમય ન બગડે એટલે બધું લખી રાખેલ છે, પરંતુ જ્યારે લેક્ચર પૂર્ણ થાય કે તમે ખાસ સમય કાઢીને લખી લેજો. બહુ અગત્યનો મુદ્દો છે. 2n એટલે કે દ્વિકીય. બરાબર છે? જે પિતૃકોષ કે માતૃકોષ હોવાના છે, રંગસૂત્રો આપણે દ્વિકીય હોય એટલા માટે. એ ઉપરાંત તેની અંદર જે ડીએનએ છે તે હશે 2C. મિત્રો ખાસ સમજો, ડીએનએ કેવું છે? 2C બેવડાયેલું. હવે 2C જે ડીએનએ છે એમાં C શું થાય? તો C એટલે કે ડીએનએ નો જથ્થો. બરાબર છે? રંગસૂત્ર ઉપર વીંટળાયેલા ડીએનએ ના જથ્થાને આપણે C દ્વારા દર્શાવીએ છીએ. માટે ડીએનએ કેટલું હશે? 2C હશે. અને રંગસૂત્રો કેટલા હશે? 2n. જનીનો જોડમાં હશે રંગસૂત્રો ઉપર. બરાબર? ઓકે. હવે આંતરાવસ્થામાં આપણે S તબક્કાની વાત કરવાની છે એટલે અહીં સ્પેસિફિક વાત કરીએ. S તબક્કો. હવે યાદ કરો, સિન્થેસિસ ફેઝનો S તબક્કામાં શું થાય? તો કે S તબક્કામાં ડીએનએ બેવડાય. ક્લિયર? ડીએનએ બેવડાશે, પરંતુ અંદર જનીનો જે છે જે 2n સ્વરૂપમાં રહેલા છે એ જનીનની અભિવ્યક્તિમાં ફેરફાર નથી થવાનો. તો જનીન તો 2n જ રહેશે, માત્ર ડીએનએ બેવડાશે એટલે ડીએનએ રંગસૂત્રો ઉપર બેવડાઈ જશે. ડીએનએ નો જથ્થો ડબલ થઈ ગયો, 4C. ક્લિયર? સમજો મિત્રો, અહીં ડીએનએ 2C હતું. આંતરાવસ્થામાં થી આગળ જઈ અને S તબક્કામાં જ્યારે કોષ ચક્રના સિન્થેસિસ ફેઝમાં પ્રવેશે ત્યારે સિન્થેસિસ ફેઝમાં એ ડીએનએ બેવડાતા થઈ જશે 4C ડબલ. બરાબર છે? ડીએનએ 4C થશે. ત્યારબાદ અર્ધીકરણ 1 માં શું થાય?
બરાબર, વિભાજનની શરૂઆત થઈ ગઈ, કોષ વિભાજનની શરૂઆત થઈ. કોષ વિભાજનમાં અર્ધીકરણ 1, અર્ધીકરણ 1 માં શું થશે તો કે અર્ધીકરણ 1 માં બે કોષ બનશે, એટલે કે તેમાં શું થશે, અર્ધીકરણ થશે, અમુક ઘટકો આમાં અને અમુક ઘટકો આમાં, બે અલગ અલગ કોષમાં વહેંચાશે. બરાબર છે, અલગ અલગ કોષમાં વહેંચાશે. અહીં ધ્યાનમાં રાખવું કે 4C થયા એટલે ડીએનએ જે જનીનના ઘટકો છે તેને ડબલ કરીએ આપણે. બરાબર છે, ડબલ થયું, ડીએનએ ડબલ થયું એટલે કેપિટલ ટી ને પણ ડબલ કર્યા અને સ્મોલ ટી ને પણ બે વાર લખ્યા. ક્લિયર? હવે જ્યારે અર્ધીકણમાં વિભાજન થાય ત્યારે આ બંને અલગ પડશે, બે કોષ બનશે. પરંતુ બે કોષનું વિભાજન અહીં અટકતું નથી મિત્રો, તમને ખ્યાલ છે, વિભાજન અહીં અટકતું નથી. અર્ધીકરણ 2 પૂર્ણ થાય ત્યારબાદ કોષરસ વિભાજનની પ્રક્રિયા થશે, એટલે અર્ધીકરણ 2 માં આ બંને ઘટકો જે બંને કોષ છે તે આગળ વધશે. પરંતુ એ પહેલા એના ડીએનએ ની વાત કરી લઈ તો અહીં જો આ દ્વિકીય જ કોષ છે, દ્વિકીય છે ને એ તો 2n જ રહેવાનો છે. પરંતુ જે ડીએનએ છે એ કેવું થઈ ગયું, અડધું. અર્ધીકરણ 1 માંથી પસાર થયા, બે કોષ બન્યા એટલે એક કોષમાં અને બે કોષમાં જવાથી ઘટકો કેવા થશે, અડધા અડધા થશે. માટે ફરીથી કેવું થઈ ગયું, 2C, 4C માંથી 2C. અહીં સિન્થેસિસ ફેઝમાં ડબલ થયું હતું અને એ ડબલ ડીએનએ ફરી પાછું અડધું થઈ જશે. ક્લિયર? એટલે દ્વિકીય રંગસૂત્રો તેમનેમ જ છે, પરંતુ ડીએનએ કેવું થઈ ગયું, અડધું અડધું, 2C થઈ ગયું. હવે એ બંને કોષ અર્ધીકરણ 2 માં પ્રવેશે. ક્લિયર? ખાસ સમજો, અર્ધીકરણ 2 માં પ્રવેશે એટલે એકમાંથી 2 અને બીજામાંથી પણ 2, ટોટલ 4 કોષ ઉત્પન્ન થયા. બરાબર છે, એટલે કે અર્ધીકરણમાં યાદ જ છે તમને કે એકમાંથી 4 કોષ બને તો એક પિતૃકોષમાંથી 4 બાળકોષ બન્યા. અર્ધીકરણની ખાસિયત, પહેલી વાત. બીજું, અર્ધીકરણમાં રંગસૂત્રો અડધા થઈ જાય, પિતૃકોષમાંથી બાળકોષમાં જતા રંગસૂત્રો અડધા થાય. માટે અહીં પણ જો રંગસૂત્રો જે 2n હતા એ થઈ ગયા હવે n, કારણ કે જન્યુઓ વહેંચાઈ ગયા. આ ચારે ચાર શું છે, જન્યુઓ છે. આ ચારે ચાર જન્યુઓ છે, એટલા માટે તો જન્યુ નિર્માણની પ્રક્રિયા કહી. જન્યુ સર્જન, જન્યુ નિર્માણ, આ જન્યુનું નિર્માણ થયું. હવે મિત્રો આના તારણની વાત કરીએ તો તારણમાં આપણે જોયું કે બંને જે જન્યુઓ છે તે 50-50% ઉત્પન્ન થાય, એટલે કે એક જેમ એકના પ્રમાણમાં ઉત્પન્ન થાય. પરંતુ સમયુગ્મી હોય તો, એટલે જો પિતૃકોષ સમયુગ્મી હોય એટલે કે બંને કેપિટલ ટી હોય તો શું થાય, આપણે ખ્યાલ છે, યાદ કરો, મેન્ડલના એક સંકરના પ્રયોગ વખતે આપણે કહેલું હતું કે જો બંને કેપિટલ ટી હોય તો તેમાંથી ઉત્પન્ન થતા જન્યુઓ આ પ્રકારના જ હશે. પરંતુ જો વિષમયુગ્મી હોય, અહીં દર્શાવ્યું તે પ્રમાણે, તો આપણે ઓળખતા હતા આ રીતે જન્યુ ઉત્પન્ન થાય. પણ કઈ રીતે, આ વચ્ચે કઈ પ્રોસેસ થાય, તો આખી પ્રોસેસ, ટૂંકમાં આ આખી પ્રોસેસને અંતે આ બંને પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય એ અહીં આપણે દર્શાવ્યું. બરાબર? તો એના માટે શું લખી શકાય, અહીં યાદ રાખો, સમયુગ્મી પિતૃ હોય તો ઉત્પન્ન થતા જન્યુઓ સમાન હોય. બરાબર? પરંતુ જો વિષમયુગ્મી પિતૃ હોય તો બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય. ક્લિયર? અને બંને જન્યુઓ સરખા પ્રમાણમાં હશે, એટલે કે 50-50%, એક જેમ એકના પ્રમાણમાં હશે. બરાબર છે? અને ટૂંકમાં એના આધારે આપણે એવું પણ કહી શકીએ કે જનન કોષમાં એક જ પ્રકારનું જન્યુ હોય. જો બંને કારકો અલગ પડે પરંતુ કોઈ એક કારક જન્યુમાં દાખલ થાય, એટલે કે બંને કારકો જન્યુમાં દાખલ નહીં થાય, નહીતર તો શું થશે, બંને લક્ષણો અભિવ્યક્ત થવાનો પ્રશ્ન થશે. એટલે કે માતા તરફથી એક અને પિતા તરફથી એક, આ બંને જન્યુઓ આવ્યા હશે તો તે બંને જન્યુમાં જે કારકો બનશે એ કારકોની જે જોડી છે તેમાંથી કોઈ એક લક્ષણ છે તે પ્રભાવી બનશે અને એ બાળકમાં લક્ષણ આપશે. ક્લિયર? ટૂંકમાં શું કહી શકીએ કે જન્યુ સર્જન થાય, એ જન્યુ સર્જનને અંદર જે કારક છે એ કારક કોઈ એક જ હશે. ક્લિયર? અને એ કારક કા કેપિટલ ટી પ્રકારનું કા સ્મોલ ટી પ્રકારનું અથવા તો જે લક્ષણની વાત કરતા હોય એ લક્ષણનું કારક અંદર હશે. બે કારકો નહીં હોય, એક જ કારક હશે, એ ખાસ યાદ રાખો. અને આ કારક જે દાખલ થાય છે, જે જન્યુ કોષમાં હશે, તે લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન જવાબદાર હોય.
એટલે કે એક લક્ષણ માટે એક જનીન જવાબદાર બને, બરાબર. અને એને શું કહીશું આપણે? જન્યુકોષની શુદ્ધતાનો નિયમ. મિત્રો ખાસ યાદ રાખવા જેવો છે. ક્લિયર? ફરીથી વાંચીને સમજી લઈએ. જન્યુકોષના લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન જવાબદાર હોય, એટલે કે જન્યુકોષમાંથી જે લક્ષણ આવવાનું છે એ બાળકમાં આવતા લક્ષણ માટે એક જ જનીન જવાબદાર હોય. પછી એ માતાનું જનીન પણ હોઈ શકે કે પિતાનું પણ હોઈ શકે. જે પ્રભાવી હશે એ લક્ષણ આપશે પ્રભુતાના નિયમ અનુસાર, બરાબર છે. એટલે કે શુક્રકોષ જે જન્યુ છે, પિતૃજન્યુ છે, અથવા તો અંડકોષ જે માતૃમાંથી આવતું જન્યુ છે, તેમાં જે કારકો હશે એ કારકો રહેશે જોડીમાં. બાળકમાં બંને કારકો રહેશે જોડીમાં, પરંતુ જોડીમાં રહીને મિશ્ર થશે નહીં અને તેમાંથી કોઈ એક જ પોતાનું લક્ષણ દેખાશે જે પ્રભાવી હશે તે. ક્લિયર? પરંતુ આપણે એમ કહીએ તો આનો વિશ્લેષણના નિયમમાં સમાવેશ શું કામ કર્યો? વિશ્લેષણના નિયમમાં સમાવેશ કરવાનું એક જ કારણ કે અહીં જનીનોની વહેંચણી થાય છે. મિત્રો શબ્દ સમજો, વહેંચણી શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે પિતૃકોષમાંથી અર્ધીકરણને અંતે જે 4 બાળકોષ બને છે, એ 4 બાળકોષમાં આ જન્યુની વહેંચણી થાય, આ કારકોની વહેંચણી થાય છે. જન્યુની અંદર કારકોની વહેંચણી થવી એટલે વિશ્લેષણનો નિયમ, બરાબર છે. પછી જ્યારે કારકો સાથે મળશે ત્યારે એક પ્રભાવી કારક હાજર હશે અને એક પ્રચ્છન્નકારક હાજર હશે, અને પ્રભાવીને કારણે લક્ષણ, પ્રભાવીપણાનું લક્ષણ આવશે, એ પ્રભુતાનો નિયમ. પરંતુ જન્યુમાં જે વહેંચણી થાય છે એ વિશ્લેષણનો નિયમ, બરાબર છે. તો અહીં આ બાબત તમારે ખાસ યાદ રાખવી. જો પરીક્ષામાં બે રીતે પ્રશ્ન પૂછી શકાય. એક તો આખો પ્રશ્ન આનુવંશિકતાના નિયમ સ્વરૂપના પણ પૂછી શકે, અથવા તો બંને અલગ અલગ પણ પૂછી શકે. આ માહિતી ટેક્સ્ટ બુકમાં નથી, એ માહિતી માત્ર નીટ માટે છે. માટે પરીક્ષામાં જો બોર્ડ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય તો આ તમે ન લખો તો ચાલે, લખો, દર્શાવી શકો, સમય હોય તો સારી વાત છે. ક્લિયર? પરંતુ આને ખાસ નોટ ડાઉન કરી લેજો. ક્લિયર? આશા છે કે બધું સમજાઈ ગયું હશે. છતાં પણ કોઈ પણ મુદ્દો ન સમજાણો હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો, પરંતુ ખાસ એક વખત ફરીથી વિડીયો જોઈને વ્યવસ્થિત સમજી લેજો. દરેકે દરેક મુદ્દાને ધ્યાનથી સમજજો, સાંભળજો. જેટલી વાત મેં જણાવેલ છે એ દરેકે દરેક વાતને ખાસ સમજવાનો પ્રયાસ કરજો. ક્લિયર? ઓકે. તો હવે આજના પ્રશ્નો લખી લઈએ. તો એક જ પ્રશ્ન લખી શકાય આમ તો કે મેન્ડલે આપેલા આનુવંશિકતાના નિયમો વિશે માહિતી આપો. ક્લિયર? અથવા તો મિત્રો આ પ્રશ્ન આનુવંશિકતાના નિયમો શબ્દ સિવાયના શબ્દથી પણ પૂછી શકે. દાખલા તરીકે બે પ્રશ્ન લખીએ આપણે, પ્રભુતાનો નિયમ જણાવો અથવા મેન્ડલે આપેલ વિશ્લેષણનો નિયમ જણાવો. ક્લિયર? તમારે ટૂંકમાં સમજૂતી આપવી પડે. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું એટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર બીજી માહિતી માટે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.